મળતી માહિતી અનુસાર અમદાવાદના ધોલેરા ભાવનગર હાઈવે પર સાંઢીડા ગામ નજીક એક ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બે કાર વચ્ચેની સામસામેની ટક્કરમાં એક મહિલા અને ત્રણ પુરુષ સહિત કુલ 5 લોકોના મૃત્યુ થયા છે. પ્રાથમિક માહિતી અનુસાર સ્કોર્પિયો કારમાં સવાર લોકો મૂળ ભાવનગરના મહુવા તાલુકાના અને હાલમાં અમદાવાદ શહેરના સાયન્સ સિટી વિસ્તારમાં રહેતા હોવાનું, જ્યારે કિયા કારમાં સવાર લોકો ભાવનગરના પાલીતાણાના વતની હોવાનું જાણવા મળ્યું છે. બનાવની જાણ થતાં જ ધોલેરા પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો. આ સાથે જ 108 ઇમરજન્સી સેવાની એમ્બ્યુલન્સ પણ ઘટના સ્થળે પહોંચી ઘાયલોને તાત્કાલિક સારવાર અર્થે ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તો બીજી તરફ પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ અકસ્માતમાં ગોરધન ડોબરિયા, અશોક ડોબરિયા, ગૌરવ ડોબરિયા, તીર્થ ડોબરિયા અને દિશા પ્રપતાણીનું મોત થયું હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.